ગઈકાલે મેં બહુ જ સારી એવી જગ્યાએથી ભેળ મંગાવી અને એ ભેળમાં વંદો નીકળ્યો એન્ડ આઈ વોઝ લાઈક ઇવ. એન્ડ આઈ એમ શ્યોર કે તમારી સાથે પણ આવું ક્યારેક ને ક્યારેક લાઈફમાં થયું જ હશે. બટ નાઉ આઈ એમ હેપી કે જેમ આપણે સ્કેન કરીને પે કરી શકીએ છીએ ને એટલું જ ઇઝીલી આપણે સ્કેન કરીને કમ્પ્લેન પણ કરી શકીશું. હાય, હું છું હેલી. FSSAIએ કહ્યું છે કે દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરે ઇન્ક્લુડિંગ રેસ્ટોરન્ટ્સ, કેફેઝ, ધાબાઝ એન્ડ ઇટરીઝ એમને પોતાનું જે FSSAIનું લાયસન્સ છે એ અથવા તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડિસ્પ્લેમાં મૂકવું પડશે અલોંગ વિથ QR કોડ ઓફ ધી ફૂડ સેફ્ટી કનેક્ટ એપ. આ FSSAI દ્વારા ડેવલપ કરાયેલું પ્લેટફોર્મ છે જેમાં કન્ઝ્યુમર્સ ફૂડ સેફ્ટી અને હાઇજીનને લઈને કમ્પ્લેન ફાઇલ કરી શકે છે. અને જો કોઈ ફૂડ પેકેટની ઉપર મિસલીડિંગ ઇન્ફોર્મેશન હોય તો એની કમ્પ્લેન પણ તમે અહીંયા થકી જ ફાઇલ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા નોંધાયેલી જે ફરિયાદ છે એ સીધી જ સંબંધિત અધિકારી અથવા તો વિભાગ પાસે પહોંચી જાય છે, જેથી કરીને જે આપણે કમ્પ્લેન ફાઇલ કરી છે એના પર તરત એક્શન લઈ શકાય. તો બસ ટૂંક જ સમયમાં બધી જ રેસ્ટોરન્ટ, બધા જ કેફેમાં તમને લાયસન્સની સાથે સાથે QR કોડ પણ જોવા મળશે, જેથી કરીને જો તમે ત્યાં કંઈક ખાતા પીતા હો અને કંઈક ઇસ્યુ થાય છે તો તમે ડિરેક્ટલી ત્યાંથી જ કમ્પ્લેન ફાઇલ કરી શકો. સો હવે જો નેક્સ્ટ ટાઈમ તમારી સાથે આવું કંઈ થાય છે તો નાવ યુ નો કે તમારે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, રાઈટ? સો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી જેમની તમે કેર કરતા હો એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. અને આવા જ અપડેટ્સ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.